આ મોનકોજી ઘેરના ઘેર શિકાર હું કરે છે એ જ ખબર પડતી નહીં. એ હું કરો છો? ઉભા રહો. ગફુરો આવું છે ખબર વગાડશો તો હું રાતે બહાર ગયો તો સકન અરે મોડું થઈ ગયું તો હું કરે કે તો કઈ જતું કરવા જતું. અરે અમારે હગાઈ દોરી પાવાનું ને પતંગનું ને બધું દુકાન બનાવી છે ને હા. તે દોરી પાવામાં એટલી ટ્રાફિક હતી ને તે મને કે તમારે રહેવું જ પડશે હા. તે 12 વાગ્યા સુધી બધી દોરી વેટવા રહ્યો. ઓહો સારું કહેવાય, સારું કામ કહેવાય. પણ મોનકા ભાઈ હા. દર 12 મહિને આપણે ખબર છે તમને આ તહેવાર આવે છે ઉત્તરાયણનો. હા તે ઉત્તરાયણનો તહેવાર આવે એટલે પતંગ લાવીએ, દોરી લાવીએ, ફુગ્ગા લાવીએ, અરે ઉડાડવાની મજા આવે અને આખા ગામમાં લૂંટવાય ફરતા. બસ એવો રાખો અને તમારા રેદાની હો રાખો ભરીને. હા લાડવા તો બનાવવાના જ છે કે ઘેર એટલે તમારો ઓલે નહીં, હા. આ ગાયો ઓલે પૂરા પછી કૂતરા ઓલે લાડવા એ બધું નહીં કરતા આપણે. અરે ગફુર હું તાર ઘેર આવવાનું જ હતો. મેં કીધું મેં થોડી વાર રહીને જાઉં. હા એટલે ઉઘરાણું કરીએ હા. અને બધા જે પોચ પચી મળે હાલે. ના ના ગફુર લાવવાનું જ છે કે 12 મહિને પૂન તો કરવું જ પડે કે. હા. અને પાછો પક્ષીઓ ઓલે દોણાએ લાવીએ જ છીએ કે કોથરો. વાત સાચી છે તાણે- મોનકા ભાઈ. અને બધું લાવવું પડે. થોડું ચાલતું હોય છે. કૂતરાને લાડવા ખવડાવીએ, ગાયો પૂરા નાખીએ તો પછી પક્ષીઓ હું લઈ ખાધું. હા મોનકા ભાઈ બરોબર છે, દોના ઉઘરાઈ જ લેવાના. હા ઉઘરાવાના નહીં, પૈસા ઉઘરાય નહીં, મોય લાવવાના. બરોબર. ત્યાર પછી અને આપણે લાડવા ને ખીચડી ને દાળ ને બધું આપણે ખાઈએ તો પછી આ જાનવરો એવું લઈ ખાધું છે ઈવાને પૂન તો કરવું પડે કે કરવું આપણે. પડે. અને અત્યારના છોકરાને તો કશું ના કહેવાય. આપણે- એ તો પતંગ ઉડાડવામાં ને એ ધૂનમાં ફરતા હોય અને એના કશું ના કરે એટલે આપણે નરવા હોય ને એટલે આપણે જ કરવું પડે બધું હા, આગળ આગળ પડતા. થઈ. તાણે? એ ના તો બેહી નહીં રહું, હા. ફટાફટ પૈસા ઉઘરાઈ લઈએ અને પછી લઈ આવીએ ના હોય તો. હા તે ઉઘરે જ લેવાના ઘર દીઠ વાત કોઈનો જોઈ બાકી નહીં. નહીં મેળવવાનો. ના, અને જે પોત પછી આ લઈ જ દેવાના. હા. આપણે તો પુણ્યના રસ્તા વાપરવાના છે. થોડા આપણે આપી બે જણા એવો છે તો. હવે આપણે તો હાલીએ જ છીએ કે આપણે શું 500,000 રૂપિયા વધારે આવે ને તો વાંધો ના આવે ગપુ. હા. આપણે આગળ પડી કરવાનું છે કપૂર. અને પૂનમાં જ જવાના છે કે. હા પૂનમાં જ વાપરવાના છે. ચિંતા કરીને હાલ જ જે ગમો અને બધા આખા ગમો ફરી વળીએ ઓલે અને જો. ઉઘરાણું કરી નાખીએ. વાત નહીં જો હેરો બેહી નહીં રહું, બેહે હું કોઈ દાડા ચોપડો વરવાના લેતા નહીં. આવતા ને. હા જો લેતો હરો. એટલે લખવું પડે કાકાના. હે મોનકા ભાઈ હેરો ખટકો રાખો ને ખાટકો પડશે. ગફુર ચોપડો નહીં લેવો. કેમ? જે હાલે એના પાસેથી પૈસા લઈ લેવાના. આપણે તો બધું લાભો જ છે કા. અને જે વધઘટ થઈ આપણે ઉમેરી દેવાના. કશો વાંધો નહીં, લખવા ચાલો રહેવાનું પાછું. આમાં લખવાનું ના હોય 12 મહિને હાલવાના હોય એવું શી ખબર નહીં. હા. ત્યાર પછી જે હાલે લઈ જ લેવાના. હે, વાત પાછા તમે બેસી જજો. કપૂર તમને કહું. જઈએ બેસ. ના ના જો ઉભા તો રહો. અરે બેસ તો ખરા. થોડું અડધો કલાક રહી જઈએ એટલે બધા હોય ટાઈમ ઘેર હોય એટલે. હે? ઓહો. કપૂર. તું એ ઓય આવીને બેહ્યો, હું તારા ઘેર જઈને આવ્યો. કેમ? કેમ અલ્યા તહેવાર આવ્યો ઉત્તરાયણ ને એટલે તારા ઘેર જતો. એટલે પતંગ લાવવા ઉઘરાણી કરે છે કહું. તને તો શરમ આવે કે નહીં? તો કૂતરા ઓલે લાડવા, પછી ગાયો ઓલે પૂરા, ચકલો ને દોણા આ બધું નાખવાનું ના હોય ઉત્તરાયણ નો. તમે ઘેર ખીચડી અને લાડવા બનાવીને કહો ચાલે. હા એ તો બધું બરોબર છે, પણ ચોપડો તને કને આલ્યો અને તને કને કીધું ઉઘરાવાનું લે. અલ્યા અમે બે જણા આગળ પડીને ઉઘરાણું હા. કરીએ છીએ પૂન અને તને કને આલ્યો ચોપડો. આ વખત ગફુર મને પૂન કરવા નરવાઈ મળે તો કરી દઉં કીધું તાણે. સરસ શાબાશ. અરે. તારા જેવા આવા સમજુ માણસ હોય ને તો અમારા આગળ પછી આજે કોમ ના લેવું ઉપર. તમે કોમ આભા તો લો. જો અમે બે જણા આગળ પડીને કોમ કરતા પણ તને હારું હુજી છો. અમે ના હોય તો તમે તો પૂન કરો કલ્યા પાછળ. શીખો. તારે બધું શીખો. ના, ના. તારા પાનજી. હારું કર્યું તું હો. ગફુર હા. પૈસા લોન કરજો જો જલ્દી. બરોબર, પેલું કરો લે આપણો 1000. અને ઘર દીઠ બધાના ફરી વળજો અને જે રૂપિયો 25 રૂપિયા આલે ને લઈ જ લેવાના. આવું કીધું. આ જીદ બધા ના ફરી કરો. લાવો, ચિંતા કરશો નહીં. અને લે મારા મારા 1000 રૂપિયા લખી દે. જો હોય તો લેવાના, બાકી જીદ નહીં કરવાની વધારાની. ના ના અત્યારે જે એવું હાલું છે. એ હાલો. મજૂરી કરીને પૂરું કરવાનું હા, હોય. બપોર એવો કોઈ જ હાલે હાલે. ના હાલે. જેને જે મરે એ હાલત તો સજ બધા બરાબર હે? અને ભાઈ બાકી ના મેલો લઈ આવજે બધું જે લાવવાનું હોય. અલ્યા કોઈનાય બાકી ના મેલું. હારું શંકર હું કઉ છું આખા ગામમાં ફરી રહે ને એટલે બધું ઉઘરાણું પતી જાય ને એટલે અમે ગફુર ને બે જણા નરવા છીએ એટલે તું ના હોય તો ઉઘરાણું પતી જાય એટલે અમારે પાસે આય એટલે આપણે લાડવા પૂરા અને ચકલો માટે દોણા લઈ આવીએ. બરોબર. અલ્યા મળકા ભાઈ મૂચિયો લાવું એવો નહીં. તમે દર સાલ મારા અંગાથી ફરશો ને તો પછી મને ચાલે ખબર પડશે આ લાવવાની. શીખો. શીખો. ચાલો જા. શંકર ને બુદ્ધિ તો આવી હો. હા. મને એવું લાગે છે વનેશ એવું વિચાર્યું છે ખબર હે કે પૂન કરું તો મારો હોન મેર પડી જાય ને તો બહાર આવી જાય બીજું કોઈ નહીં. શંકર ભલે ગમે જેવા કામ ખરાબ કર્યા હોય ને તમે
પણ થોડું ઘણું પૂન કરે ને એટલે આડું આવે. આડું આવો, આડું આવો. આ તો આ વાત જોજે, સાચી. અમે પૂન કર્યો હતો. આડું ના નહીં. આવે જો. આડું જ આવે. બરાબર વણકાભાઈ અંતિ વિચાર્યું તે સારું કર્યું. આમ તો અમે નેકરવાના જ હતા હા. ઉઘરાણું કરવા. લે ભાઈ આવજે. અને અને શું વણકાભાઈ હું કહું કોઈ ચિંતા કરશો નહીં, બધી વસ્તુ આવી જા. ના ના તું કારણ કે આવી મેં ખરો ગાડી કરી છે ને, એ ગાડીમાં બધું લાવવાનું જોજે. પુરાણ લાડવાન દોણા આ બધું હું ગાડીમાં ભરી લાવે. એટલે એક ગાડીમાં આવી જા. આવી જ જાય કે ના હારું હેડ કશું વાંધો નહીં. તું તો તારી રીતે લાવી દેજે અને પૂન કરી દેજે. પણ હો? બોલો ને, હો? અને પાછો મને ભેગો થજે હોજે. હા. હા વાંધો નહીં. એ હા. લ્યો આપણે વિચાર્યું તો ને શંકરીઓ આખા ગામમાં ફરવા મળ્યો. આમ તો આપણા પગ દુખો એના કરતા એનો ફરી વાર શું હતો. અને આ છોકરો પછી છે ને શીખી લે. હા, ખરેખર મોનકાભાઈ આ શંકર્યા જેવા માણસ હોય ને તો આપણે જોવાનું આવતું જ નહીં કોઈ. ના ના હારું કર્યું. પુનના રસ્તા ને કોમ કરવું જ પડે. હા. તાણે આપણો વાર પડે. ભગવાન ઘણું આપશે. અરે ઘણું ચાલશે કબીર. અને ગફુર હા. આ હારું કર્યું. આપણો ઘણો ભાર ઓછો થઈ ગયો. આ શંકરિયાએ વિચાર્યું તે તાને. આ શંકરિયો પૂન કરશે તો વાંધો આપણે જ પૂન કરી શકે. હા. અને દર વખત આપણે આગળ પણ કરતા જ કા. અને રે આમ નહીં કરે તો બીજો શું પૂન કરવા આવશે ના આપણા વડીલ આવા જતા રહે પછી વરત કરવાનું છે એટલે શીખ્યું તો સારું. ના ના શંકર તું તારે 12 મહિને તારા જ ઉઘરાઈ લેવાના અને પૂન કરી નાખવાનું. પણ સારું ક્યાં હો આ શંકરીય ગામમાં જો તો રખડતો ડખા કરતો પણ આજે સારું ઉજ્યું આ હાય. પૂન કરવાનું. ઈનું હું બીજું કોઈ કામ નહીં કરે એટલે આર્યા રસ્તા વળી વાપરે તો સારું. હા, વાત સાચી અને કામ કરે તો હું હતો ગામનું જ છે કે અહીં શું બહારનું છે. તાને તાને આપણા ગામનું છોકરું કે ડોશી ચામેલી. ચા બનાવો છો હા હારું કશો હતો નહીં હેડ ને. ઉત્તરાયણ આવે ને કે પતંગ લઈને ઝાડો પર ચરે નહીં. હું પતંગ ચક્યું હે પણ ઘણું એ મન થાય છે પણ ભાઈ ઉંમર થઈ હતો અમારો જમાનો ઘણા પતંગ ચડાયા અને દોરી લાવતા એટલે પોત લાવતા ને ગિલ્લી ચોરી આ છે લબો કરીને પેલા છે કે પતંગ ના મળતા પણ અમે શું કરવાનું એ જમાનો જતો રહ્યો. અમે જમાનામાં તો ભાઈ વાત થાય એવી નહીં પણ અમે શું કરો અમે જવું પડે ગોમમાં પતંગ ઉડાવવા આપણે રહ્યા નહીં. જવા દે ગોમમાં તો ભેગો થાય મારા જેવો મારી ઉંમરનો બેહીને ગપ્પા મારી અને દારો કાઢ દે. અત્યારે મારો છોકરો ચણ આપણે ચલાવવા જઈએ ને તો કે આવી જાય ધોતિયાવાળા ભાગી પતંગ ઉડાડવા કે શરમે નહીં આવતા આટલી ઉંમરમાં પતંગ ચડાવવું છીએ પણ અમે ઉંમર થયું કરવાનું. એટલે શંકર થયો જોતો હા વરવાભાઈ હું તમારા ઘેર જ જતો હતો. હું ગમો ઓટો માર્યો ઘણું મન થાય પતંગ જોઈ ને પણ શું કરે કે ઉંમર થઈ જાય છે અમે. એટલે અત્યારે આપણે ના ઉડાડો અમે છોકરો ઉડાડે. એટલે આ ભાઈ મત જોતો પાછો આવ્યો છું. આ છોકરો ભાઈ મારે મન તો લલચાઈ ગયું હતું પણ હું કરે આ ઉંમરમાં ઉડાડે પાછો છોકરો આવ્યો હમણાં વાતો કરી કે આટલી ઉંમરમાં પતંગ ઉડાડે છે. ખરેખર તમે હોય ભેગા થઈ જાય તે સારું કર્યું ને કે મારે તો ઘેર જઈને પાછો આવત અને ફરીને થાકી જાત કે વરવાભાઈ છે દેખાય ના. અને અમારે ઘેર લાગ્યો તો તમારું કામ હ. મારું શું કામ કર્યું. અરે મારી લાઈન ન હોય ને તો વરવાભાઈ તમે જ બીજો તો કોઈ છે નહીં. આ એ વાત તો સાચી શંકર હો. લેવાનો શું થયું છે અરે તમે મારા અંગાતી હરો ને પણ કરવાનું હોય તો કે આમ જોવો પેલા ઓહો મારા વર્ષે આવ્યો તો તમારે કર્યું શંકર હો. વરવાભાઈ આપણે કમ્પ્લીટ કામ કરીને આવીએ અને આપણે આયોજન એટલે કોઈ ઢીલ ના હોય કમ્પ્લીટ આયોજન આપણું હોય. ખરેખર શંકર તારા આયોજનમાં જવું ના પડે હો. હાલે અરજો વરવાભાઈ આ તો ઉત્તરાયણ હે ને એટલે બસ એન્જોય જ કરવાનો આપણે. મને વાત સાચી છે. છોકરો એવો દૂરમાં પતંગ ઉડાડે અને આપણે આપણી દૂરમાં એન્જોય કરીએ. હા ગફુર હા. કોઈ ખબર પડતી નહીં. આપણે પડતરિયામાં જોઈએ કે પોણે છો તો પડે છે પણ મને લાગતું નહીં કે આને આટલા બધા પૂરા નાખ્યા હોય. 5-10 પૂરા નાખ્યા હોય ને એવું લાગતું હતું. વાત તો સાચી છે અને મોનકાભાઈ આખા ગામમાં ફરી વળ્યા આ સાટેમાં છે લાડવો દેખાતો તો તમને. અરે લાડવો તો લાડવો પણ એ અઠવાડિયે પડ્યો નહીં સાટમાં બોલ. મોનકાભાઈ હા. આ ચબૂતર જ્યાં તે મોય તો દવાનો હોય ને તો ચબૂતરામાં અરે છોતી દોણો હોય નાશવા તાને કા એ કઈ ચકલું દેખાતું તું કણ. આમાં શંકરે ઉઘરાણું આખા ગામનું કર્યું હા પૈસા લઈ ગયો. તો આને કર્યું હું હા એ જોણવું પડશે તો. ગફુર આને ભેગો તો થવું પડશે. અરે જોઈશો આ મારા પૈસા શંકરે આવવાનો ઠેકવાનો નહીં બોલો. ગફુર મને આને કોમ નહીં આપતું આપણે બેને આયોજન કર્યું હોત ને તો સારું હતું. ગફુર. શંકરે આવવાનો લગીને ઠેકવાનો નહીં આપણે વળી ભરોસો મેલે નિવાના ઉપર એ જ ખોટું કર્યું છે હો વાત મોનકાભાઈ. સાચી છે પણ આને વળી બીજો પ્લાન કર્યો હોય તો ખબર નહીં નીમ કર્યું હોય કે અત્યારે નાખું થોડો અને થોડું પછી નાખું તો નક્કી ના કેવાનો પ્લાન પાછો. શંકરે પા બુદ્ધિવાળો ગમે તે પણ અરે આયો આપણા ઈકન જેવી વાતો કરતો તો મારે પૂન કરવું છે એટલે કરવું છે. શંકર વિશે ખોટું ના વિચારે હો. ના શંકર બાપરો વ્યવહાર નો માણસ છે ગમે એક તે જ પણ. માણસ એવો છે
તે આપણા ગામમાં વિચાર્યું તો હું પૂન કરું જો એને પૂન કર્યું કે ના કર્યું વાત સાચી છે તાર- એના વિશે ખોટું ના વિચારાય પણ શંકરીઓ દેખાતો નહીં આખા ગામમાં ફરી વળ્યા છોકરા પાસે જીયા પછી ઘેરે ફરી વળ્યા કા શંકરીઓ મારો વૈશ્ય શિખર સૌ ભરાર છે ભાઈ ઘેર તો આવી ગયા હા હવે બેસ્યું છો કણ હવે સમજીએ છીએ કણ તાણે આપણું ઘર નહીં કોઈ શું ટેન્શન છે આપણા ઘેર જ બેહવાનું છે જવાનું નહીં આજે વાયકણ જ બે કોઈ કઈ ઘેર બેહીને જ એન્જોય કરવાનું છે જવું નહીં બે તાણ વરવા ભાઈ હા હા અમે લાયા છીએ તે ચાલુ કરીએ વાત નહીં જોવી કોઈ નહીં કાની વાટ જોવાની હોય આપણે બે જ છીએ બીજા કોની વાટ જોવાની હોય બધું લઈને આવ્યો હું સરસ આ મને ગમી હો બધા ખાલી એન્જોય કરે પણ તો આવી વસ્તુ લાવે ને એક વખત અરે વરવા ભાઈ એન્જોયમાં હારીએ ના હોય ને તો શોભાય નહીં તાણે હા સાચી છે હો આ દેવાની તો મજા આવી જાય હંગાથી થોડો આપણે તોડજો હા હા વસ્તુ તો હારી લાવ્યો છે ને અરે જોરદાર તારા કમો કેવું ના પર અમે શંકર હો તારા પણ વસ્તુ આઈટમ હારી જ હોય આપણે લાવીએ શંકર ને જો જબો લાલ્યો જાય જો એ લાલ્યાને જવા દો આ લાલ્યો પીહો ને એટલે બધા લાલ્યા દેખાય એ વાત સાચી છે હો વાત તારી વાંચી કારણ કે પીધા પછી બધું લાલ જ દેખાય લે વરવા ભાઈ શંકર સન વસ્તુ વસ્તુ તો એક નંબર હે. પણ હું કેવું બધા તહેવાર જોયા પણ ઉતરોન શેરી હો હા કારણ કે જો આપણે પતંગ તો લાવતા નહીં આ બેઠા બેઠા પી અને એન્જોય કરવાનું પતંગ તો છોકરો ઉડાડે આપણે ચો ઉડાડવા એટલે આમ આપણે પહેલા ઉડાડતા આપણી ઉંમર થઈ અમે હું પતંગ ઉડાડવાના આપણે તો ખાઓ પીવું લેર કરવાની વરવા ભાઈ મજા જ આજની કોઈ ઓર છે હો સાચી વાત છો વસ્તુ તો એવી લાવ્યો છો ને અંગાથી પછી આઈટમ એવી લાવ્યો ખાવાની એટલે ઓર મજા આવે પાછી આપણે બેન જ લેવાનો હો વરવા ભાઈ બીજા કોઈને નહીં બીજો કોઈ આપણા ભરાય નહીં કોણ ભરા પેલા અરે મોન કોણ કે ફૂડ્યો બે એ તો મારા વરજા છે ફરતા છે ગોમો વરવા ભાઈ લ્યો એ લીએ પણ બીજી એ વાત જવા દે તું વહેલા વહેલા ઉઘરોન લેવા આવ્યો તો કે બધી વસ્તુ લાવી તું ગાયોના પૂરા પુત્રોના લાડવા ચકલોના દોણા લાવ્યો બધું જોવા વરવા ભાઈ 500 પૂરા લાવી અને ગાયન નાખીને આવ્યો હા પછી ચકલોને દોણા નાખીને આવ્યો અને 10 કિલો લાડવા લાવ્યો તો ને એ બધો કૂતરો નાખતો આવ્યો હું હા, એ મને ગમ્યો કારણ કે જો પૂરા ના છે એટલે ગાયો ખાઈ રહી લાડવા કૂતરા ખાઈ ગયો ચકલો દોણા ખાઈ ગયો એટલે આપણે પૂન થઈ ગયું પછી આપણે આપણું પૂન ચાલુ કરી વરવા ભાઈ આ નરવો થયો ને એટલે જ પછી આ લઈને આવ્યો ના ના સારું કર્યું કારણ કે પૂન પહેલું કરવું પડે કારણ કે જો આ તો બધા લાડવા બનાવી ખાઈ ગયા પણ જાનવર શું ખોય બચારો આ તે નાખવા જ પડે કે ના, ના. અને એ પાછું ઉઘરાણું કર્યું તું કરવું જ પડે ને ભાઈ કારણ કે બધા ઉઘરો એટલે દરેકને થોડું પૂન મળે અને એમાં પાછું વરવા ભાઈ આ લાંબામાં પૈસા થોડા ખૂટ્યા ને હા તે 5000 મારા ઘરના મી બેઠ્યા કશો વાંધો નહીં તી પોત ઘરના બેઠા ભગવાન તને પોતના 10 કરીને આલશે કોઈ અવર્થ નહીં જોયે આ વાકોમાં વાપર્યા ને ખોટામાં તો વાપર્યા નહીં જ દી. હા એટલે સંતોષ રાખવાનો વરવા ભાઈ હા પેલા લઈ લેજો પૂરું કરી દઈએ પછી મજા આવશે મોનકાભાઈ આ શંકરીઓ રહેવાનો પાકો એનો બાપો પાકો શું પાકો ચેલો પાકો સમ ખરાબ હતો પણ શંકરીઓ હા હા મારો મોત જ યાર અલે પણ હીરો જોઈ શકાય આખું ગોમ ફરી વળે પણ કોઈ દેખાણો નહીં શંકરભાઈ અરે ગયા આગળ થઈને નીકળે તો ઘેર જ નહીં શિખર જોઈ શકાય હારી હારી એ શું હે? એનું શકાય હારી હારી એ તો ભૂલી ગયો ગફુર ગમે તે કરીને એનો ખોરવો પડશે પણ અરે જોશો ખરો માણસ છો હાથમાં તો આવવાનું તો પેલા તો ના 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 થાકી ગયો છે માણસ થાકી ગયો છે હા, ગમો ભરીને આ ઉઘરાણું કર્યો છે કે એટલે ભર્યો પાછો જે તે ખબર પુત્રો લાડવા નાખ્યા છે પૂરા હા. નાખ્યા ચકલોન દોણા નાખ્યા એટલે ફરીને થાકીને તો હુઈ ના ગયો હોય. હા ગફુર આપણે દર વખત પૂન કરતા એટલે છેલ્લા થાકી જતા એટલે એ થાક્યો તો હોય જ, બીજું કોઈ આ નહીં શંકર ને બાપરા ઘણું ફરવાનું હોય એ શંકર થાકો પાછો આપણે દાદા જ દે શું કેવું ગમે તે પણ લેવા મોડું થાય છે શંકર ને કરવું પડશે લેવા હેરા મોનકાભાઈ હા પાછો એક આ પેલા બે જણા શું કર્યું શંકરિયા તો હોય છે ભોડાર અને બધા આખા ગોમના રે પતંગ ચગાવું છે જો તો બેઠા હોય વાતો કર હારે બે જણા વાયકર શું કરે ઘેર
હા શું પીવું છે શરબત કાઢીને તો પીતા નહીં એ ગફુર યાર આપણે બે પડી જાય વળી લેબુનો શરબત કાઢ્યો તો આપણે થોડું પી લઈએ અલે એ અમારો તો વધારે શરબત એકલા હવારવાનું પીવા મોડે છો મારા વચ્ચે એકલા મનકાભાઈ એ મનકાભાઈ ઉત્સાહ ગફુર આગળ એ આગળ રે ઉદ્યોગ કપૂર આવું કર્યું છે વરવાજી બધું એન્જોય એ વળી શું કહેવાય એન્જોય વાળો બ્યો કદી એન્જોય કર્યો કે નહીં વગર ના એ શંકર. હા એકલું વેણવાનું ગંધાય છે ભૂંડું જેવું બે ભાઈ બે આ તો બધું બરોબર છે તહેવાર છે તો બધું થયા કરે બરોબર એન્જોય તો તમે ભલે કર્યું પણ હું કહું છું આ આખા ગામનું ઉઘરાણું કર્યું તું તે એટલે ગાયોને પૂરા કૂતરોને લાડવા અને ચકલોને દોણા નાશા પછીથી આ એન્જોય કર્યું હોત તો વાંધો ના હોત અમે અત્યારે તો હોત પરવાય અમે તો શું કરે કે મળકાભાઈ હા પેલા 500 પૂરા લઈ આવીને હા ગાયન નાખી અને પછી લાડવા લેવા ગયો હા એટલા 500 પૂરા તું લાવ્યો ખરો બરોબર તે ગોમ વચ્ચે નાખ્યા તા લે હવે ગો બચી છો ને કોઈ મળકાભાઈ આ પેલો પડતર્યો નહીં ઈકન લાઈન નાખ્યા 500 પૂરા અલે ઈકન તો પોણે ઠોત પડી હતી હું 10-15 પૂરા લાવ્યો હોય એવું લાગતું તું તે ગાયો ના ખાઈ જઈ પેલા ગાયો આવી હતી મારો ભાઈ શંકર ખરો ને. અલે ગાયો 500 પૂરા લાયો બરોબર આમાં લાડવા કેટલા લાવ્યો તો જો લાડવા લઈ આવ્યો પછી 10 કિલો લાડવા 10 કિલો શું નાખે આ બધી સાટોમાં નાખતો મો આવ્યો તે ઘેર હા તે કૂતરો ખાઈ જાય કે ના ખાઈ જાય શંકરિયા તું 10 કિલો લાડવા લાવ્યો હોય તો અમે દર વખત 10 કિલો આપણે લાડવા લાવતા ના લાવતા કપૂર તો અમે પહેલા દાડા 5 કિલો નાખીએ અને બીજા દાડા 5 કિલો નાખીએ તોય કૂતરો ખાઈ ના હકતો બધાના ઘેર ખાઈ અને તું 10 કિલો લાડવા લાવ્યો તો નાખ્યા ચો અરે એકી દાડા નાખી દીધા એકી દાડે એટલે તમે જે વખત લાયા છે એ વખત કૂતરો ઓછો હતો અને આ વર્ષે ગફુર ખરો ને કૂતરો વધારે છે કૂતરો વધારે નહીં મોય અઠવાડે પડે નહીં બુંદીનો પૂરા લાયો લાયો વરવા ભાઈ લાડવા લાયો લાડવા લાયો ચકલંદોના લાયો લાયો ને તો જૂ ચો તાર અરે નાખી ને આવ્યો વરવા ભાઈ એમને તમને થોડો હા કહો. એ બધું મનકાભાઈ લાયો શંકર લાયો દોના દોણા તમે સબૂતરા ઉપર જઈને જોઈ આવો ઈકને લાઈન નાખીને આવ્યો અલ્યા બધા અમે ફરીને આયા પેલા પડતરમાં જ્યાં તે પોનેઠો શોક પડી છે અરે કૂતરા માટે લાડવા તું લાવ્યો તો એ બધી સાથે ફરીને આયા મોય બુંદીનો આવડો કટકોય પડ્યો નહીં કબૂતર જ્યાં તે ઈકાને દોડો પડ્યો નહીં ચકલું એ નહીં આ બાતો છે નહીં મને આ બાતો છે મન એ છે કપૂરિયા. હા, બોલ, બોલ. એ વરવાજી મનકાભાઈ, મારી વાત સાંભળો હા મનકાભાઈ પૈસા એ વણવા તું સોનું મોનું બેહને ને કમરા દારૂ કરી નાખ્યો મારી વાત તો બરોબર. આપણે દર સાલ ગ્રાઉન્ડ નાખતા કે નહીં નાખતા ઓવે. ઓય હું નાખ્યું ગ્રાઉન્ડ 5000 ફૂટ્યા 5000 પૈસા ખરા ને મારા ભાઈ શંકર ને કાઢ્યા મી- ઘરના. મી બેઠ્યા. બધું બીજું લાવ્યો. તારા ગફુરિયા ના. અને મને આ પુનમાં બહુ રસ છે 5000 ઈમો ગહાઈ ગયો એ તો બધું બરોબર છે આ સુધી ગામમાં કદી ખૂટ્યા નહીં પૈસા કદી ખૂટ્યા નહીં બે દાડા પૂન કરીએ તોય અને આપણું ગામ એટલું આગળ છે કે પૈસા ડબલ જ આલે ડબલ? હા 25 તો આલે જ નહીં 100 200 500 ગફુર પણ 1000 તમારા વાતમાં સમજ શંકર, ફેર થાય. કશો કારણ કે વાંધો આ વર્ષે ખરો ને ભાવ વધે કે ના વધે એટલે ભાવ વધે એટલે વસ્તુ ઓછી આવે મને તો અલ્યા વસ્તુ ઓછી ના આવે મેં બે દાડા વાપરતા તોય પૈસા પડી જતા અને એક દાડા બધા પૈસા આપી નાખ્યા મારી વાત એટલે સાંભળો. શરમ વગરના શંકર સાચું બોલ પૈસા જો મનકાભાઈ, મારી વાત સાંભળો તો આપણે દર સાલ ગ્રાઉન્ડ નાખીએ છીએ આ મોણકો પર લાવતા 10 કિલો તો બીજા દાડે કૂતરો નાખતા તો હા. લાડવા વધતા અમારે તો એમ ઊંચ કેવું. કેમ નહીં વધે એમ વરવાજી કેવું. તમને ખબર છે આપણે બધા અંગાત વ્યવહાર કરીએ છીએ આપણે બરોબર જે લાવતા. તે લાવતા આપણે બધા લાવતા. અંગાત મરી તો શંકરન આ વખત આલ્યું આ બધું સાચું બોલ સાચું બોલ સાચું બોલ સાચું બોલ મળકા ભાઈ ઉભો રહો આમ નહીં મને બોલો વાત તો મને સાંભળો. ધોપટ લાગુ. પણ હા, તું કહી દે કે જે હોય આ મારો વૈસો ખરાબ છે લે તું તો એટલે ગફુર મારી વાત તો વાપર એ મળકા ભાઈ મળી ગયો મળકા ભાઈ આમાં કેવું હતું એવું હતું નહીં પેલા એ મળકા પૈસાનો ભાઈ હિસાબ આલવાનું કર એ ગફુર સાચું બોલ ગમમાંથી ઓગણાની બધી પતાઈ હા અને નેકર્યો નેકર્યો તો બરાબર ચોકન. અને તે રસ્તામાં જતો હતો હા. અને જુગારિયા રમતા હતા બાજી હા તે મું હતો ને મળકા ભાઈ ઈકણ બેસી ગયો તે 2000 રૂપિયા ખાલી વધ્યા મળકા ભાઈ
મળકાભાઈ 2000 રૂપિયા વધારીને શું કરી 2000 વધ્યા ને 500 રૂપિયાના લાડવા લાવ્યો હા અને મારા ઘેરથી ખરા ને 10 પૂરા નાખ્યાયો અને થોડા કટ્ટુ દોડા પડ્યા ને એ રહ્યા સાબુતરામ નાખ્યાયો. હા તે 500 રૂપિયાના તું લાડવા લાવ્યો તો 1500 તો વધ્યા કા અને ટેન્શનમાં ખરો ને આ કોટરીઓ થઈને લઈ આવ્યો ને અને લાઈન પર વરવા ભાઈ બે કીધું એન્જોય કરીએ. અરે વરવાજી તમને શરમ આપી જો યાર. હું ગફુર પૂછતો હતો કે આ લાય બધું કે પૂરા નાખી દીધા લાડવા નાખી દીધા ચકલો દોના નાખ્યા બધું પટન પછી લઈને આવ તો મારા વાજે જુઠ્ઠું કા બોલેલા મારા આગળ તું આ પાપમાં ભાગીદાર કર્યો ચમ મને થી વરવાભાઈ આવું ના થાય. વરવાભાઈ તમને હારા પાડીને તમને બોલાયા હતા. તારા મને પહેલા કેવું હતું કે હું બાજી રમી ગયો છું જુગારમાં હારી ગયો છું તો આ બધું શું કરવાનું આવે તારે શંકરિયા મારી વાત હોભર. તહેવાર હોય ને પૈસા ના હોય તો ઓગળા પાન માગ્યા હોય તો પ્રેમથી હાલ. એ વેરફી ના નાખાય. હા ગફુર મળકાભાઈ હું માફી માંગુ. આજ છે ને કદી નહીં કરું આવું. અલ્યા મારા મતે કે ગોમનો છોકરો સુધરી જશે અમે પૂન કરતા દર વખત મેં કીધું ઈવન લાભ આલ લે આ તો હું લાભ આલા જુગર જુગારમાં હારી ગયો આ તો આબરૂ તમારી નહીં જતી, આ ગામના વડીલો ની જાય છે. અમારી આબરૂ જાય છે ગોમમાં આખા ફર્યા દર વખત પૂન કરતા હમણાં ગામમાં વાતો કરે છે. ગફુર માફી માંગો. આટલો વખત મળકાભાઈ જવા દે મને. હારું, હારું. મારી ભૂલ થઈ જઈ. મોનકાભાઈ, હા. આપણા આમ શંકરને તો આમ જે કર્યું એ કરી નાખ્યું. હવે એના પાન કેવું કરવાનું છે લેવાના પૂન તો કરવું પડશે. ગફુર પૂન તો કરવું પડશે ગાડ પુરાય લાવવા પડશે લાડવા લાવવા પડશે દોડાય નાખવા પડશે ચકલોન મોનકાભાઈ, હા. આ ગામમાં ઉઘરાણું કરવા જઈએ ને તો પાછું સારું લાગે નહીં. ના સારું લાગે કે લઈ જાશો ને? ના તો 5000 તમે આલો અને 5000 હું આલું. કશું વાંધો નહીં, 10,000 હું આલું. હા, આલો છો? ઓના વાદે પાપમાં પડ્યો અને પાપ ધોવા જાય કે મારું 500 રૂપિયા પડ્યા જ લાગી. લ્યો. હેડ વચ્ચે હેડ તારા મગના વચ્ચે હેડવાનું કર ને કમળા પાડી દ્યો માં આલોનું હોય તો આલજો. લાવો. નહીં વાત બોલે ગોમો ફરીવાર ચોય નહીં ગામમાં તો ફરીને આવ્યો. નકર વચ્ચે નકર ઉપરથી ગોમના પૈસા વાપરી ખાઈજો તો 500 રૂપિયા લાગે જોજો આની વાતમાં હું આવું એના પણ મને મારા વર્ષો કે બધું કામ થઈ ગયું છે. પશુઓની વાત તો હું હારું આવ્યો. એનો વરવાભાઈ વરવાભાઈ કશો તમે વાંધો નહીં. પૈસા લઈને આવો આપણે બધું લઈ આવીએ અને વાંધો એ તો નહીં. પૂન તો કરવું જ પડશે હું તમારે ઘેર આવું પૈસા લઈને. કશો વાંધો નહીં ચાલ જ નહીં અને મોનકાભાઈ, આપણે જ્યાં જીવીએ છીએ ને મોનકાભાઈ, ત્યાં સુધી આ પુનના કોમમાં કોઈને આ ચોપડો આલવો નહીં, કહું ઘણો કરો કોઈને મોકલવો જ નહીં. આપણે બેવાને જ કરવાનું હા, મારા વિશે જો હું ઘણું કરી આવું છું અને આપણો નામ બદનામ આપણે જ હોય છે. અને આ પુનના કોમમાં બોલો આવું કરી આયા જુગાર રમ્યા આયા જો કે ધંધા મોડે છે આ બધા. પણ આપણે તો વિશ્વાસ હતો મેં કીધું વાનું પૂન કરવું છે તે હાલવા દે અને કોઈક શીખ્યું તો વળી કોમમાં આવે પણ આ જો કે આ બીજો શીખવાડે છે આ રમવાની. લેરો